Good morning all the students. Standard 6th subject Gujarati, chapter number 12, બાળ નરેન્દ્ર. લાસ્ટ વિડીયોમાં આપણે 2 પેજની પ્રસંગને સમજ્યા હતા. સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટબુક પેજ નંબર 65, 63 અને 64 પેજ નંબરની પ્રસંગ આખું જે પાઠ છે આપણે સમજ્યા હતા. નાઉ ગો ફોર ધ નેક્સ્ટ પેજ. કન્ટિન્યુ એ જ પાર્ટને આગળ સમજીએ. આપણે લાસ્ટ સમજ્યા હતા કે તારક, દાદા અને નરેન્દ્ર વચ્ચેની વાતચીત થાય છે અને દાદાના ના કહેવા છતાં પણ નરેન્દ્ર અને તારક છે એ ઝાડ સાથે રમે છે અને પોતાની મસ્તીમાં જ ગીત પણ ગાય છે અને રમ્યા પણ કરે છે. આગળ જોઈએ હવે. ફર્સ્ટ ઓફ ઓલ મારી સાથે સમજતા જજો એકદમ કેરફુલી, ટેક્સ્ટબુક ઓપન રાખીને, અને એના પછી વર્કબુકને એક્સરસાઇઝ સોલ્વ કરવાની રહેશે. પાર્ટમાંથી શોધીને જ ક્વેશ્ચન આન્સરને ફિલઅપ કરવાના રહેશે. સો ચાલો સમજીએ આગળ. જ્યારે દાદાજી મંદિરે જતા રહે છે અને તારક અને નરેન્દ્ર એ બંને છે એ ગીત ગાઈ અને ફરીથી ઝાડ પાસે રમે છે. નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. એની મા ભુવનેશ્વરી દેવી તેના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે. હવે નરેન્દ્ર છે શું કરે છે તો કે એની માતાના ખોળામાં માથું રાખીને સૂતો છે અને નરેન્દ્રની માતા છે ભુવનેશ્વરી દેવી એ એના પુત્ર હનુમાનજીના પરાક્રમો વિશેની વાત નરેન્દ્રને કરી રહ્યા હોય છે. માતા કહે છે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાને નીચલી આંગળી ઉપર પર્વતને ઉપાડી લીધો હતો. એટલે આખું પ્રસંગ છે એ નરેન્દ્રને સંભળાવતા હોય છે અને કહે છે કે હનુમાનજી તને ખબર છે આખો પર્વત છે એ આકાશમાં હાથ ઉપર ઉપાડીને ઉડ્યા હતા. નરેન્દ્ર કહે છે, માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્ર કહે છે, માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? અને માતા કહે છે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે તે કેળાની વાડીમાં રહે બેટા. ચાલ હવે તો સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ ઉપર હાથ પસવારે છે એટલે કે ફેરવે છે. એને હાથ આમ ફેરવીને સૂડાવે છે. નરેન્દ્રને ઊંઘ નથી આવતી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે અને સવારે ઉઠતા વેઠતા જ નરેન્દ્રના વિચારો છે હનુમાનજીને મળવાના એના મનમાં ચાલતા હોય છે. એટલે તે કેળાની વાડીમાં છે પહોંચી જાય છે. નરેન્દ્ર, આ હનુમાનજી હજી ના આવ્યા? હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. માતા કહે છે અંદર પ્રવેશીને, અરે બેટા, તું અહીં છે? મેં તો તને કેટલો શોધ્યો. અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર કહે છે, માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે છે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. માતા નરેન્દ્રના માથે હાથ દઈ અને કહે છે, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે એ ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડીને, ચાલ માતા. અને એ વાડીમાં જાય છે. ત્યારે સવારે એની માતા પણ એને શોધતી ત્યાં વાડીમાં આવે છે અને નરેન્દ્રને તેની માતાએ રાતે હનુમાનજીની વાર્તા કઈ હોવાથી હનુમાનજીને મળવા માટે એ કેળાની વાડીમાં જાય છે અને કેળા લઈને પણ ઊભો રહે છે. ત્યારે એની માતા કહે છે કે તું તો દાદાનો જ ખરો ભક્ત નીકળ્યો. ચાલ આજે હું તને અભિમન્યુની વાર્તા સંભળાવું. અને આગળ બંને માતા અને દીકરો છે જાય છે. જતાં જતાં ફળિયામાં 3-4 છોકરાઓ રમત રમે છે. થોડી વારે નરેન્દ્ર પણ પ્રવેશે છે. નરેન્દ્ર, ચાલો ભેરુઓ, આજે એક નવી રમત રમીએ. ભેરુઓ એટલે કે સગાઓ, એના મિત્રો, બધા સખા જ છે.
તારક કહે છે, કઈ નવી રમત નરેન્દ્ર? નરેન્દ્ર કહે છે, ધ્યાનની રમત. આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. દધીચી ઋષિ, ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય? અને દધીચી કહે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય? એના બીજો મિત્ર જે છે એને પૂછે છે. નરેન્દ્ર કહે છે, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થાય છે, અને આપણા જેવા બાળકોને તો ઘણો જ ફાયદો. એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. તારક કહે છે, નરેન્દ્ર, આ બધી વાત તને કેવી રીતે ખબર પડી? અને દધીચી કહે છે, કેમ ન પડે? એના ઘરે દરરોજ સંતો મહંતો વધારે છે. એમની સંગતનું પરિણામ, એટલે કે સંતોની સંગતમાં રહી અને નરેન્દ્ર છે આવું ઘણું બધું જ સારા કર્મો છે શીખી ગયો છે. તારક કહે છે, હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાબુ પણ દરરોજ, એટલે કે આખું વાક્ય પૂરું કરવા માગે છે કે દરરોજ એ પણ આવું ધ્યાન કરે છે અને સંતો મહંતોને મળે છે? નરેન્દ્ર કહે છે, હા, તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીચી કહે છે, હા હા, ચાલો ચાલો, આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે અને પછી પોતે પણ પદ્માસનમાં બેસી અને ઓમકાર બોલે છે. બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે. ત્યાં એક જ બૂમ સંભળાય છે, ભાગો ભાગો, સાપ આવ્યો, સાપ. અને દધીચી જ્યારે કહે છે કે ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ, અને નરેન્દ્ર પોતાના બંને મિત્રોને પદ્માસનમાં, જે ધ્યાનની મુખ્ય અવસ્થા છે, મુખ્ય આસન છે, એ પદ્માસનમાં બેસી અને એ ઓમકારનો ઉચ્ચાર કરે છે અને બીજા મિત્રોને પણ એ ઓમકાર બોલાવે છે. અને ત્યાં જ અચાનકથી છે એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો, સાપ આવ્યો, સાપ આવ્યો. અને દધીચી આંખ ખોલીને, ઓ બાપરે, સાપ આવ્યો, ભાગો. તારક ઊભો થઈને, અરે નરેન્દ્ર, ભાગ જલ્દી, સાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે. દધીચી કહે છે, નરેન્દ્ર સાંભળે છે કે નહીં? સાપ નીકળ્યો છે. તારક, ભાગ જલ્દી, ચલ, અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ એ ધ્યાનમાં જ છે. બધા છોકરા ભાગી જાય છે. કોલાહલ શાંત થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે અને નરેન્દ્ર છે એ શું કરે છે, તો ઝાડ નીચે એમ જ પોતાના ધ્યાનની અવસ્થામાં બેસી રહે છે અને બધા જ છોકરાઓ છે સાપથી ડરીને જતા રહે છે. પણ નરેન્દ્ર ત્યાં જ બેઠો હોય છે, કોઈ પણ હલચલ કર્યા વગર, અને એકદમ કોલાહલ શાંત થઈ જાય છે. અને ફરી પાછા એને મિત્રો નરેન્દ્રને જોવા પણ આવે છે કે નરેન્દ્ર ત્યાં જ છે કે નથી. તારક કહે છે, અરે નરેન્દ્ર, તું તો ખરું છે હો. નરેન્દ્ર, કેમ, શું થયું? દધીચી કહે છે, નરેન્દ્ર, તને અમારી એકેય બૂમ સંભળાઈ નહીં? નરેન્દ્ર કહે છે, ના, મને તો કશી જ ખબર નથી. તારક કહે છે, ખરેખર નરેન્દ્ર, તને કશી જ ખબર નથી? નરેન્દ્ર કહે છે, હા, હું તો ધ્યાનમાં હતો. દધીચી કહે છે, જો ભાઈ, મારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. એટલે દધીચી એને કહે છે નરેન્દ્રને કે તારી આ ધ્યાનની રમત તો બહુ જોખમી છે. તારક કહે છે, ના, એવું નથી દધીચી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો, એમ કહીને, એટલે કે છે તારક સમજી જાય છે અને એને કહે છે કે ફક્ત આંખ બંધ કરવાથી જ ધ્યાન થતું નથી, આપણું મન તો બીજે જ ભટકતું હોય છે. દધીચી કહે છે, તારક, મને તો બીક લાગે છે, આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે અને માતા ત્યાં પ્રવેશે છે. માતા કહે છે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈને, હા માતા. અને માતા કહે છે, ચાલ ઘેર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે, તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. નરેન્દ્ર, હા માતા, આવજો મિત્રો. બધા જાય છે અને પડદો પડે છે. અહીંયાથી આ પ્રસંગ પૂરું થાય છે. એટલે કે નરેન્દ્રના પરાક્રમો અને એની એકાગ્રતા ધ્યાનમાં, એ સાપ પણ આવે છે તો પણ એ સાપ છે ત્યાંથી એકદમ શાંતિથી પસાર થઈ જાય છે, કારણ કે નરેન્દ્ર હલનચલન કર્યા વગર પોતાની એકાગ્રતામાંથી ધ્યાન કરતો હોય છે. ત્યારે બધા જ મિત્રો છે એને જોઈને કહે છે કે નરેન્દ્ર જરૂર કોઈ એક મોટું મહાન વ્યક્તિ બનશે. અને આ નરેન્દ્ર એ ખૂબ જ મહાન કામ કરશે મોટો થઈને. એટલે કે બાળ નરેન્દ્રના પરાક્રમો વિશેનું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું હતું. આઈ હોપ તમે પણ સમજ્યા હશો અને તમે પણ આવી જ રીતે
સારા કામો આગળ કરતા રહીશું એ આપણે આ પાઠમાંથી શીખ લઈશું. સો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. નાવ વર્કબુકની એક્સરસાઇઝ ચેપ્ટરની પાર્ટમાંથી શોધી અને ક્વેશ્ચન આન્સરને ફિલઅપ કરી લેવાના રહેશે અને એક્સરસાઇઝને પણ પોતાની જાતે ફિલઅપ કરી રહેવાની રહેશે વર્કબુકમાં. થેન્ક યુ.